એલી આટલા થેલા ઉપાડીને હવાઈ ગગલાને કહેવાય ને લઈ લઈએ. ઈ લેવાનો જ હશે, હજી 3 થેલા પડ્યા હશે. મહારાણી કે એક દીત રોકાવા ન થાવી તમારી. હા તો એ ઘર જ છે એનું, તે ભલે ને રોકાય. ના હું કઈ રોકાવા ના ક્યાં પડું છું મમ્મી, આ તો કહું છું એમ. ગગડો 3 થેલા લઈને આવતો હશે, પછી એના છોકરા ઈ જ રાખે ને. અહીંયા આવ્યા પછી હું એને છોકરાની ઉપાધિ જ ના હોય. જીભા જોડી કરમાન ખોટીમાં દીકરી બિચારી થાકીને આવી છે તો પાણી કંઈક ભરી આય ને. હા તમારી દીકરી તો ગઈ તી હો વિઘન ખેતી કરવા, તે બહુ થાકી ગઈ છે તો પરસે રેપજેપ થઈ ગઈ. આવો મહારાણી, શું જ લેશો તમે, ઠંડુ કે ગરમ, ચા કે કોફી? એક કામ કરો ને, ચા બને ત્યાં સુધી ઠંડુ લઈ આવો ને, લીંબુ શરબત. બેનને તો મહારાણી કેવા જેવું નથી, હાઈસે પોતે સમજવા માંડે કે મહારાણી શું. હા ચા બને તે ઠંડુ લેવો, કાઈ નથી ગોળવું, પાણી દઈ દઉં છું હમણાં. આવી બહુ કેબિનેટ ઠંડુ લઈ આવો. બેસ બેસ દીકરી બેસ. હું હાલે મમ્મી તારે? બસ જો બેન હાયલા રાખે છે. હું કે ભાભી નથી ને હેરાન કરતા? કરે જ છે, તમે લઈ જાવ એટલે લઈ જાવ, જાવ જાવ હાલો. બોલ માને કાને બહુ નેરવી છે, હારી બધું સાંભળી જાય. આ લે આવી ગયું માર સિકુડું. એને તમે સિકુડું કરો, માં એનું નામ કૃતાર્થ છે મમ્મી, તમારે કૃતાર્થ કહેવાનું. આ લે આવી ગયું મારું કૂતરું. એ ભગવાન, તમે છે ને સિકુડું જ કયો. હા તો પહેલેથી મને કેવા દેતી હોય તો કઈ રીતે માં આવી દીકરા આવી બહુ કૃતાર્થ વાળી. નામ હરખા રાખતી હોય તો અમને લેતા આવડે એવા. અત્યારની ફેશન છે હવે, એ ફેશનમાં ફાટી સાહો હવે. એ આવ્યો કૃતાર્થ, આવો આવો આવો, આયો પાણી પીઓ. લે તમે જ કહેતા હતા ને કે ઠંડુ ને ગરમ ને સા ને કોફી ને લઈ આવું. હા તો એમાં એવું થયું, સાથ હતું ત્યાં સુધી તમે લીંબુ શરબત લઈ આવવાનું કીધું હતું. મેં કીધું લીંબુ શરબત બને ત્યાં સુધીમાં પાણી તો લઈ જાવ, બને કે ના બને લીંબુ શરબત કે સા. એ ગબલી છે ને દીદીનો બધો સામાન આ રૂમમાં મૂકી દેજે ને. કા એના બાપાનો રૂમ છે આ? ના એના બાપાના દીકરાનો રૂમ છે. હવે કઈ અચ્છા, તો એના બાપાના દીકરાની વહુને ક્યાં મૂકી આવશે? મેળીએ મૂકી આવશે કા? અને કોણ મેળીએ જવાનું કહે છે? આ તો ઈ જ થયું ને કે આપણે રૂમ દેવા નવરા નથી, કહી દેજો એને રહી જાય એના રૂમમાં. મેં એમ જ કીધું તું પણ છે ને ત્યાં એસી નથી ને, તો મમ્મી એવું કીધું કે છે ને અહીંયા એને હુવા દો ને તમે વહી જાજો એના રૂમમાં એમ. અસા તો માન કર્યું બૈરું છે આ બધું. હાથી કઈ એને એસી જોઈએ તો કામે કઈ વધારા નથી, બાયણે રખડતા છે ઈ માણસ હતું, આમાં કઈ ઢોર છે? અમને ગરમી થાય, અમે માણસ જ છે કે નથી જનાવરની ચામડી અમારે. ભાઈ તું રેવા દે હવે, અમારા કોઈ અમારી કઈ જગ્યા ના હોય આ ઘરમાં, જ્યાં કીએ ત્યાં રહી જવાનું હોય. હા અત્યારે મારા લીધે તમે બે બાધોમાં. એ આનું નાટક ચાલુ થઈ ગયું હવે, બોલો લ્યો. જગ્યા ના હોય તો કે તમને રોડ ઉપર નથી ઉડાવતું કોઈ? એવું જ રાખવું ને, જગ્યા ના હોય તો તમારો રૂમ ના હોય, બરાબર છે? તમારા રૂમને બનાવી દીધો હોય બીજો રૂમ, હાલી નીકળ્યા હો. તમારો રૂમ એમનેમ છે, લગ્ન થઈ ગયા હોય કી દીકરીનો રૂમ ઘર માવતરમાં એમનેમ હોય, હાલી નીકળ્યા છો પાછા તો કે અમારું કઈ હાલે નહીં. બોલો મારે માવતર છે, અમાર માવતરમાં અમારે કઈ રૂમ નથી રાખ્યો. તો મેં કહી દીધું કે ભાઈ હવે અમારા લગ્ન થઈ ગયા, અમે આવતા હોય 10 દિવસમાં, તેમાં કઈ અમારા રૂમ ના રાખવાના હોય. એવું તો હજી છે નહીં, તમારા રૂમ ના રાખ્યો તો તમે આમાં મોઢું ડાસું સળાવીને બેહો એમ છો. એલી બોલ માને પણ હવે. હા તો આ ધતિંગ છે ને આઈદ્રાસ જો તો રોવે છે પાછા. હાવ એટલે હાવ જઈને આપણે કાઢી મૂક્યા હોય ઘરમાંથી. તમે તમારા નણંદનું કેવું રાખો શીખ્યો ને મને? આટો દેવાય આવતી નથી તમારા ઘરે, ખબર નહીં તમે કોળિયું દેતા હશો કે નહીં ખાવાનું. સાની રહી જાને હવે, હું તું એ રોદણા રોજતી. હા તું તાર બાયડી નો થઈ જા. એ મને કેટલું સંભળાવી ગઈ તાર બાયડી, તો તાર મોઢામાંથી એક શબ્દ બોલાણો નહીં કા? બેનનું કાંઈ હવે ના હાલે. આ પણ ખોટી વાત નહોતી ને કે તારો રૂમ નથી, એવું તો નથી. તું પાછી કે અમારું ના હાલે ને તે કરે ને કરસતી. હા એ કેવો છે હારી, રોવ છું હું તોય ખબર નથી પડતી કે આપણે બેનનું રખાય. બોલો લ્યો ને બાયડીનું થઈ ગયો હતી. મારી મમ્મીને જ કેવું જોઈએ, હા તો નહીં સાંભળે મારું હવે કંઈ. એ મમ્મી શું થયું બેટા, કાં રાડો રાડ થઈશો કહ્યું નહીં? હા તને હવે હું બોલી રાડો રાડ જ રાખશે. ગગલાને લાગે હે, ગગલીને લાગે હે, ગગલો તો થઈ ગયો હે ને બાયડીનો હાવ તું થઈ ગઈ તાર વહુની. હે ભગવાન, મેં ક્યાં કાંઈ ગગલીનું નામ લીધું? તને કહું છું ક્યાં રાડો રાડ થઈ એમ. તું હરખાએ કહીશ મને કે તારે આમથી આમ જ કરવાની છે? તું કંઈક કે તો એનો પ્રશ્નનો સોલ્યુશન નીકળે કંઈક. હવે તું કાંઈ કે જ નહીં ને, ખાલી આમને તેમને બ્લેમ કર્યા રાખ તો કેમ નીકળે સોલ્યુશન? તાર છોકરા છે ને મને મોઢે ના પાડી દીધી છે કે એના રૂમમાં મને નહીં રાખે. એ હું કામ ને એ હું જાણું છું, એને બાયડીએ કીધું ને એટલે. લે ગગલાએ એવું કર્યું. જોયું એને સાંભળો છો ને, તમારી બેન આવી છે, ત્યાં જઈને ચાડી ખાય એટલે હવે મમ્મી મને ખીચાય. અને તમે ટેવ નથી પડી ગઈ મમ્મી કચકચ કરે એની. હા તો પછી તમને બધાને મારી ટેવ પડી જાય. હું કચકચ કરીશ ને એની. એ ના આવે એવું નથી કરવું હવે. તો છે ને મમ્મી કેવા આવે ને મને એટલે જરાક 2 શબ્દ બોલજો, નકર હું અત્યારે છે ને મારા માવતરની આટો દેવા વઈ જઈશ. બરાબર છે? આ મન નથી પહોંચતું, મને એસી જોઈએ છે. બરાબર છે? મને એસી વગર નીંદર નથી આવતી. આ પેલા વાત અલગ હતી કે આવી જતી હતી નીંદર, તો હું કઈ બોલતી નહોતી કે મને કઈ આ ગધેડો કરવાનો હરખ નથી થતો. આ એમ ક્યાં ના પાડી છે કે ભાઈ મારા રૂમમાં ના હુતા એમ? આ તો એને બાપાનું જ કરી લેવું છે બધું. તમે નીકળો, બોલો લ્યો. એ ગગલા અહીંયા આવ્યો તો જાવ કોર્ટમાં વકીલની તારીખ આવી.
અહીંયા આવો તમે બે. હા ફરમાવો હાલો હવે. અને પેલા એક તો છે ને બેના ડાસા હરખા કરો પછી બોલજો. મને નથી મેળ આવતો આવા ડાસાથી તમે વાત કરો હો નહીં. મારું આવું જ છે. હા તમારા બેના ડાસા 24 કલાકમાંથી 23 કલાક આવા જ હોય છે મને ખબર છે. પણ નોર્મલ ફેસ એ ભગવાન આપ્યો છે ને તો એ શાંતિથી વાત કરો એ રીતે બરાબર છે. એવો તમને અલગથી કેવું પડશે. તમે કયો નહીં કરે તો તેનો ઈગો સેટિસ્ફેક્શન ના થાય ને એને ઈગો પેડો છે ઈગો. અમારે એવું ના હોય કયો તો કરી નાખીએ. આ તો વરી કે ગગડાઈ કીધું ને હું કેમ કરું કા. જાને હવે તું સાન મની બેહ ને હવે. આવું બેહું જ છે મારે પણ તમે મારી દીકરી કામ કરો તો થાય ને. એક રોટલી કરવાનું કીધું તો ખાલી રોટલી કરવાનું દીદીને તો ન્યા જઈને સાડી ખાઈ આવી અને માને કે મને રોટલી કરવા કીધું. ત્યાં નાના છોકરાની સ્કૂલ નથી કાંઈ 5મા ધોરણ ને 6ઠા ધોરણવાળાની કે આય મને આમ કીધું ને આય મને આમ કીધું. હવે મોટા થયા કંઈ સમજવાનું હોય હવે. હા હવે એટલે હાવ એવું ભારી હું દીદીને જ બોલાવું એટલે બધું છે ને હરખું થઈ જાય. એને નથી બોલાવું એ તો હાવ બીજા ત્રીજા વાળા હોય ને ઓલા છોકરા એના જેવું કરે છે. હમણાં આવીને પેકડો તાણશે હમણાં નહોતો તાણો થોડીક વાર પહેલા. હા એટલે કાંઈ ના હોય બોલો કેવું બોલવા માંડે. આપણે તો એમ થાય કે હવે આપણે તો શું કરી દીધું હે બોલો કે મારું કોઈ રાખતું નથી ને હવે રાખીએ જ છીએ આપણે એસી વાળા રૂમની વાત છે. અને હજી હું કહું છું કે પછી છે ને મારા રૂમમાં આવવાનું એને કહું છું કે ભાઈ ના વાંધો ને હું હોય તો ભાઈ ગરમી છે બહાર બપોરે બધાને થાય એવું નથી કે ભાઈ એને જ થાય બરાબર હે મને થાય. એટલે મેં એમ કીધું કે આપણા રૂમમાં આવતા રહીએ તો ના એને એના બાપાનું જ કરવું ને માને એને બાપાનું જ થવા દેવું બધું. હા માં તો ત્યાં ઊભી જ હોય. આ ઊભી હોય ને એટલે જ પછી દીદીનો હે ને પાવર વધી જાય. બાકી તો કાંઈ ના બોલે દીદીએ. તમે સ્ટાર્ટિંગમાં કીધું તું કે પૈસા ને ગગલાના રૂમમાં તું વૈજા છે ગગલાને ગગલી તો વૈજા તારા રૂમમાં. હું કાંઈ એવું કહેવાનું હોય એવું કે તો બરોબર છે કે રાતે હું વૈજા છે એસી છે તો. ઈ પણ આવી હે 2 દી ને કદાચ રહી જાય તમારે વયું હું જાય. આહા 2 દી તો મને યાદ નથી કે દીદી રોકાઈને ગઈ હોય. ઈ આવી હોય એટલે અઠવાડિયું તો પાકું ઓછામાં ઓછું. અને જો કાંઈક બાનું ગળીને કરી લઈને તો 15-20 દી તો રોકાય જ જાય છે. હા તો એનું ઘર છે ને રોકાય છે ને તને કઈ બર પડે છે. ઘર તો તમારા નણંદની છે ફઈનું છે રોકાય છે આટલું રોકાવા દિવસો તમે ટકવા દિવસો એને. ઈ છે જ એવી તો ક્યાંથી ટકવા દઉં. હા તમારા નણંદ એવી મારા નણંદનું કંઈ કહે તો 7ને આસપાને પહોંચી જાય. એ તમારા બેનું નણંદ પુરાણ બંધ થાય તો મને કહેજો આપણે સોલ્યુશન કાઢીએ કંઈક. એને હાલો દીદીના રૂમમાં. મારી દીકરી બિસારી જો રોવે છે. રોતી નથી ટાસુ સડાવીને ઊભી છે બારીએ. કોની જમાઈની રાહ જોવો છો. લાવો ફોન કરું તમારે જાવું હોય તો તમે તમારી તો હું ફોન કરીશ એટલે જમે તેડી જાહે. હા તારે તો ધકેલી જ દેવી છે મારી દીકરીને. હા તો હું ધકેલું ની ધકેલાઈ જાય એવા ડાયે તમે માં દીકરી બે. લે પણ એમાં માં ક્યાંથી ઊભી હોય વચ્ચે ને વચ્ચે. અત્યારે આવીને જો બે વખાણ એના તમે જ કર્યા ને કે મારી દીકરી આમ ને મારી દીકરી તેમ ને. એ દીદી અહીંયા આવો. હા બોલો. એક મિનિટ ઉભા રહ્યો તો તમારી બેન વાત નથી કરી નકર છે ને ધબધબાટી બોલાવવા માંડશો હમણાં. તાર કી રૂમમાં રહેવું છે જલ્દી બોલાય. એસી વિના ફાવશે તને કે એસી જોઈ છે ફરજિયાત તારે ને તાર છોકરાઓને. ઇન હારે કેમ જાય સેન્ટ્રલ એસી હોય બધાય રૂમમાં હોય. હાલી નીકળી વાતું તો એવી કરે છે. ના એસી વિના અમને નીંદર ના આવે. આ તો છે ને હે આખો દી અહીં રહેજો એટલે બપોરે ને હું હોય ને તો અમારા રૂમમાં આવતા રહેજો અને રાતે આવતા રહેજો બરોબર છે. થયું સોલ્યુશન હવે તમારા બેનું. તમે બે અહીંયા આવતા રહ્યો તમારા બાપાનું હું વયું જાય છે. એ અમારા બાપાની છે ને ઠંડી વહી જાય એસીની બરોબર છે. અહીંયા આવતા રહીને તો ગાડીએ મોકલા હોય ને તમને તો ખબર પડે કેવી ગરમી હોય ને મારી દીકરી આરે આવું કરો છો તે. ગરમી હોય સહન કરી લેવાય. હા તે આજ વાક્ય તમારી દીકરીને કહો ને કે ગરમી હોય 10 દી સહન કરી લેવાય આવ્યા હો તો. હા તો ઝટકા લાગે જો મોઢું ખુલ્લું રહી જાય. હાલશે આ વસ્તુ કે નહીં હાલે તને ઓપ્શન કા પૂછો છો. હલાવાની જોઈ કઈ જ દેવાનું હોય કે આમ જ થાહે. ના હાલે હોય તો મને બીજો ઓપ્શન આવડે છે ને. શું ઓપ્શન છે. તો જીજાજીને ફોન કર કે ભાઈ લઈ જાવ એસી વિના નીંદર નથી આવતી આને. આથી કઈ તારું નહીં માને જમાઈ હાલી નીકળો હોતી અને તને તો હવે તારી બાયડીએ વસમાં જ કરી લીધો હે. આહાહા 5 મિનિટ પહેલા હમણાં તમે જ તમારી દીકરીનું બોલ્યા કે જમાઈ એનું નહીં માને તો તમારી દીકરીએ જમાઈને વસમાં નથી કર્યો. કોઈ તો દીકરાનું આવે તો એમ કે લે ઘરવાળીનું જ માને હે. એની દીકરીનું એના જમાઈ માનતા હોય ને તેમ કે અમાર જમાઈ તો રૂડો રૂપાડો હોનામાં હોરો છે. હા હું તો વસમાં કરવા જ આવી છે સુડેલું જ છે. એન મને હાલશે હું છે ને હું અટાણે આવતી રહીશ છોકરાને લઈને ત્યાં એ રૂમમાં. હાલો થઈ ગયું ને બધાનું સોલ્યુશન. હવે હું ઓફિસે નિરાતે જાઉં કે પછી હવે અહીંયા જ રવાય છે વકીલ બનીને. ના જાઓ તમે તમારે હવે તો હું લડી લઈશ. હા પણ એ તાર મિત્ર વાતો તો કરી લે બધા રાહ જોવે છે. હા કરવાની જ હોય ને. હાલો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા જેની કોમેન્ટ આવી છે એના નામ હું બોલું છું. શીતલબેન ચૌહાણ, પ્રીતિબેન, ઉષા બારોટ, મનીષાબેન, કમલાબેન સોલંકી, જયુ ગોહિલ, જાગૃતિબેન કટારિયા, વાઢે રસ્તી, શીતલબેન, દિલીપભાઈ, અસ્મિતાબેન સરવૈયા ભાવનગરથી, મહેક ગજ્જર, દક્ષાબેન કોટેચા, ભારતીબેન સાંઘવી, રેણુકા મથાની, ઉષા બારોટ, શક્તિસિંહ ઝાલા, શ્રુતિ પટેલ, પૂનમ ડાંગર, જયદીપસિંહ ગોહિલ, પૂનમબેન આહિર. તમે તો ઘણી બધી કોમેન્ટ કરી છે
ખૂબ ખૂબ આભાર તમારો. ગોપીબેન, કિશોરભાઈ ઉદેસા, પૂનમબેન આહિર, તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.